નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે ત્રિકોણના ગુણધર્મોની અંદર સાઇન સૂત્ર, કોસ સૂત્ર, ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર, એના બધા સિમ્બોલો, પ્રક્ષેપ સૂત્રો આ બધા જોયા હતા. બરાબર, ફરીથી એકવાર યાદ કરાવી દો તમને. સાઇન સૂત્ર શું હતું? તો કે કોઈ પણ બાજુ a ના છેદમાં એની સામેના ખૂણાનો સાઇન, કોઈ પણ બાજુ અને તેની સામેના ખૂણાના સાઇનનો ગુણોત્તર હંમેશા કેટલો હોય? અચળ. ને કેટલો હોય? 2r જેટલો હોય. b ના છેદમાં sin b = c ના છેદમાં sin c = 2r. બરાબર, આના પરથી તમે a બરાબર 2r sin a, b બરાબર 2r sin b, c બરાબર 2r sin c લખી શકો. અથવા તો sin a બરાબર શું લખી શકો? sin a બરાબર a ના છેદમાં 2r, sin b બરાબર b ના છેદમાં 2r, sin c બરાબર c ના છેદમાં 2r. અથવા આમ પણ લખી શકો a sin b બરાબર b sin a, b sin c બરાબર c sin b, a sin c = c sin a. આવું પણ લખી શકાય. એક cos સૂત્ર હતું, ખૂણાનું માપ હતું cos a. cos a એનો દાખલા પણ જોયા હતા. શું થાય? cos a એ કઈ બે બાજુથી બને? b અને c થી. એ બેના વર્ગોનો સરવાળો b² + c² - a² છેદમાં 2b. આમ ત્રણે ત્રણ સૂત્ર બની જાય. આમ ત્રણે ત્રણ સૂત્ર બની જાય. પછી પ્રક્ષેપ સૂત્ર બાજુનું માપ આપતું હતું a બરાબર, હવે a બરાબર લખો ત્યારે ફરીથી પાછો a આવશે નહીં. તો a બરાબર શું લખાય? b sin cos c + c cos b. b બરાબર લખો તો ફરીથી b આવશે ને, એટલે a cos c + c cos a. અને c બરાબર લખાય તો સ્મોલ c. c બરાબર લખાય તો c નહીં આવે એટલે a cos b + b cos a. આ ત્રણ સૂત્રો લખાયા હતા. અને ત્રિકોણના ક્ષેત્રફળ સૂત્ર જોઈએ તો ત્રિકોણના ક્ષેત્રફળને ડેલ્ટા વડે દર્શાવાય. કેપિટલ R એટલે પરિત્રિજ્યા, કેપિટલ R એટલે પરિત્રિજ્યા. ડેલ્ટા વડે દર્શાવાય શું લખાય? કોઈ પણ બે બાજુના ગુણાકારના અડધા, કોઈ પણ બે બાજુના ગુણાકારના અડધા. આ બે બાજુ કોનાથી બને? કયા? આ બે બાજુથી બનતો ખૂણો કયો? a, એનો sin sin a. એમ ત્રણ સૂત્ર મળે એટલું જોયું તો આપણે, અને દાખલા પણ જોયા હતા. બરાબર, હજુ આગળ દાખલા જોઈને હોમવર્કમાં પણ આપ્યા હતા. ને આગળ દાખલા તમારે હોમવર્કમાં કરવાના છે ફરજિયાત. જેટલી પ્રેક્ટિસ વધારે હશે એટલું તમે સારી રીતે કરી શકશો. સ્વાધ્યાય 3.5, સ્વાધ્યાય 3.5 એની અંદર તમને 1 થી 5 દાખલા મેં આપ્યા હતા. છઠ્ઠા દાખલાની વાત કરીએ, દાખલા નંબર 6 સાબિત કરવાનો છે ત્રિકોણ ABC માટે છે. બરાબર, કેટલા છે સાબિત કરવાનું છે? a cos c - cos b બરાબર સાબિત કરવાનું છે 2b - c cos² a/2. સાબિત કરવાનું. ત્રિકોણ ABC માટે શું કીધું છે? a cos c - cos b બરાબર 2 બ્રેકેટમાં b - c cos² a/2. કેવી રીતે કરશું પેલા તો? બરાબર, પેલા તો ડાબી બાજુ લખો. કેટલા પાસે? a cos c - cos b. આપણે cos a/2 જોઈએ તો જો c - c નું સૂત્ર યુઝ કરો. c - c નું સૂત્ર શું થાય? -2ss. થાય ને? તો થાય c - c નું સૂત્ર -2ss. અને આ a ની કિંમત પણ મૂકો. a બરાબર શું છે? 2r sin a છે ને? a બરાબર 2r sin a. પેલા a ની કિંમત મૂકો. a ની કિંમત કેટલી થાય? 2r sin a. ભલે અહીંયા a ન જોતો, ભાઈ એનો ફેર તોડ થઈ જશે. બરાબર, અહીંયા r જોતો નથી પણ એનો તોડ થઈ જશે. પછી અહીંયા આપણો c - c -2ss એટલે બ્રેકેટમાં -2 પેલા sin બેયનો સરવાળો છેદમાં 2 c + b/2 sin શું લખાય? c - b/2. અહીંયા બ્રેકેટ ઓવર. આ માઈનસ આગળ છે 2 2 4 -4r. બરાબર, હવે આપણે cos a/2 જોઈએ છે. જો તો હવે આગળ લખાવી દો c + b/2 sin શું થાય? cos a/2 લખાવી દો સૂત્ર આગળ. અને 1 cos a/2 અહીંથી મળે. sin a ને અડધા ગણ સૂત્ર કયું? 2 sin a/2 cos a/2. બરાબર, એક આનું સૂત્ર કયું? ઓકે, 2 sin a/2 cos
a/2 આ સૂત્ર અહીંયા મૂક્યું બરાબર આ સૂત્ર હવે આને શું લખાય sin ની જગ્યાએ શું થાય cos b + c/2 તો શું થાય π/2 - a/2 હે ને અરે થાય કે ને કાલે લખાય તો ભાઈ કાલે sin c + b/2 શું લખાય તો sin π/2 - a/2 ચેન્જિંગ પર છે તો sin નું શું થાય cos એટલે cos a/2 તો આ આટલું સૂત્ર આનું સૂત્ર શું થાય cos a/2 અને તેમના તેમ તો sin c - b/2 ક્લિયર આ જો cos square a/2 થઈ ગયા આપણે જોતા હતા તે જોયું ને ડાબી બાજુ જમણી બાજુ જો cos square a/2 થઈ ગયા હવે અહીંયા હું શું કરું અહીંયા b ને c છે અહીંયા a છે જો તો a બરાબર શું લખાય a બરાબર પાઈ માઈનસ b પ્લસ c લખાય ને પછી છેદમાં 2 છે તો અહીંયા છેદમાં 2 અહીંયા છેદમાં 2 અહીંયા છેદમાં 2 બરાબર એટલે અહીંયા શું લખો 4 2 8 માઈનસ 8r sin આને શું લખો ડાયરેક્ટ લખતા આવડે તો બેટર શું લખો તો કે b plus c/2 આગળ દે ગયા cos square a/2 આગળ દે sin c minus b/2 sin π/2 minus theta કેટલા થાય cos theta કેટલા થાય cos theta ને આને સાથે રાખો તો -4r so the cos b plus c/2 આને એની સાથે રાખો sin c minus b/2 આ તો આપણે જોઈએ છે અને કંઈ ફેરફાર કરવાનો નથી આ શું જો cs તો આગળ 2 હોય આગળ કેટલા હોય 2 હોય તો 2cs s minus s 2cs શું થાય s minus તો અહીંથી 8 હતા ને સોરી 8 હતા ને 8 ની જગ્યા આના 8 અહીંયા કેટલા હતા 8 ના 4 કરે 2 કરી નાખો બરાબર આ થઈ કેટલા થઈ ગયા 2 cos sin શું થાય sin minus sin is equal to -4r is equal to -4r આ કેટલા થશે તો પહેલા તો sin પહેલા બે નો સરવાળો છેદમાં 2 કરો પહેલા સરવાળો કરો કેટલા થાય તો +b -b ઉડી ગયા કેન્સલ c plus c 2c/2 હા લખવા દે c ક્લિયર પછી કેટલા થાય માઈનસ બાદબાકી કરો તો -c plus b થશે કેટલા થાય -c plus c c ઉડી ગયા 2b/2 એટલે કેટલા થાય b હે sin b into cos square a/2 હવે આપણે તો b અને c માં જોઈએ છે તો sin c નું સૂત્ર છે કયું c ના છેદમાં 2r sin b નું સૂત્ર છે કયું b ના છેદમાં 2r આ માઈનસ ને બહાર કાઢો તો પ્લસ થઈ જાય આ આગળ જઈને પાછળ જાય એટલે કેટલા થાય આ 4r અને શું લખો b ના છેદમાં 2r માઈનસ c ના છેદમાં 2r into cos square a/2 2r ને બહાર કાઢી લો 2r ના છેદમાં તો r કેન્સલ 2 વડે ભાગો એટલે કેટલા થાય 2 is equal to b minus c into cos square a/2 ठीक है आ के ना समझ पड़ी तो यस लखो ना समझ पड़ी तो ना लखो हां हेलो समझ पड़े तो यस लखो ना समझ पड़े ना लखो फटाफट बराबर साथे साथे विचारता રહેવાનું કયું સૂત્ર આવે બોર્ડ પર પછી છઠ્ઠો દાખલો કયો સાતમો દાખલો પણ સેમ એવો છે આ દાખલો સાતમો હતો હા દાખલો કયો હતો સાતમો દાખલો હતો કયો હતો સાતમો છઠ્ઠો દાખલો છે a ब्रैकेट में b cos c minus c cos b बराबर साबित करो તમારે b square minus c square સાબિત કરવું છે બરાબર જો કેવી રીતે કરશો
તમને સેજે ઈચ્છા થાય cos સૂત્ર વાપરી દો તો cos સૂત્ર વાપરો તો નીચે કોણ આવશે BC આવશે B કટ થશે શું બચશે C એ કટ થશે cos સૂત્ર વાપરવાથી આપણું કઈ મળશે નહીં ટ્રાય કરી જોવાની cos સૂત્ર વાપરો તો આનું સૂત્ર શું થાય a² + b² - c² છેદમાં 2bc ટ્રાય કરી જોઈએ ટ્રાય કરાવશો જ આપણે બરાબર હિટ એન્ડ ટ્રાય ચાલો cos સૂત્ર વાપરો અહીંયા નહીં થાય તો પછી બીજી એક રીત અપનાવીશું ડાબી બાજુ કેટલા છે આ a તેના તે આ b પણ તેના તે તો એ કામ થાય જો ધ્યાનથી જો અહીંયા હું sin b લખી શકું કે નહીં જો 2r sin b બરાબર ને શું લખે તો 2r sin c યસ કે નો એ સહેલું પડશે 2r sin 2r કોમન કાઢો ને sin b cos c માઈનસ sin c cos b sin a b નું સૂત્ર આવશે જો શું કરો અહીંયા 2r sin b into cos c બરાબર માઈનસ c ની જગ્યાએ શું લખો 2r sin c into cos b આ 2r કોમન લઈ લો 2r કોમન લઈએ તો શું વધે sin b cos c માઈનસ cos sin c cos b એટલે sin b c શું હશે is equal to 2r કોમન લીધા I આ શું થાય sin b c તો આ મને ખબર છે એને શું લખાય 2r sin એ લખાય એને શું લખાય 2r sin is equal to 2r આ એની કિંમત કેટલી 2r sin a into sin b c sin આ b અને c માં છે આ a માં છે આને શું લખું pi b c આને શું લખ્યું pi b c बराबर 4 2 और 2 2 4 r स्क्वायर आने से लगा sin pi b c into sin b c sin pi माइनस नॉन चेंजिंग लाइन पर છે ભાઈ જો એટલે sin એ જે કેટલા થાય 4 r સ્ક્વેર આ કેટલા થયા તો આ કેટલા થયા તો કે sin b c બીજા જણો પોઝિટિવ થાય into sin b c કયું સૂત્ર આવ્યું ખૂબ અગત્યનું સૂત્ર મેં વારંવાર કહેતો હતો sin alpha plus beta into sin alpha minus beta sin into sin equal sin square minus sin square ક્રમ તેનો છે અને શું કહે sin square b minus sin square c equal to 4 r square અને શું લખાય sin square b minus sin square c બસ sin નું સૂત્ર લખો sin બરાબર શું છે sin a બરાબર a ના છેદમાં 2r તો sin b બરાબર શું કે b ના છેદમાં 2r આખાનો વર્ગ is equal to 4r square આકડા થાય b ના છેદમાં 2r આખાનો સ્ક્વેર માઈનસ આકડા થાય c ના છેદમાં 2r આખાનો સ્ક્વેર આનો સ્ક્વેર તો b સ્ક્વેર ના છેદમાં 4r સ્ક્વેર માઈનસ c સ્ક્વેર ના છેદમાં 4r સ્ક્વેર 4r સ્ક્વેર કોમન કરો 4r સ્ક્વેર ઉડી ગયા is equal to વધ્યું શું b સ્ક્વેર માઈનસ c સ્ક્વેર equal to rsh સમજ પડી ખાલી સૂત્રો જ મૂકવાના છે વ્યવસ્થિત સૂત્ર મૂકવા એટલે આવડી જાય ભાઈ હેલો જલ્દી ઉતારી લો ફટાફટ ચાલો આગળ લઈએ બરાબર
અહીંયા કેટલા નંબરનું આજનું બોર્ડ છે પણ લખતો જાવ છો એટલે તમારે લખવામાં તકલીફ ન પડે આગળ પાછળ થઈ ગયા હોય તો 8મો દાખલો શું કીધું છે sin b - c છેદમાં sin b + c બરાબર સાબિત કરો કે b² - c² છેદમાં કેટલા a². હંમેશા મિત્રો એક વસ્તુ ખાસ યાદ રાખજો કે જ્યારે ત્રિકોણના ગુણધર્મની જ્યારે વાત હોય ત્યારે મોટા ભાગે બાજુઓ પરથી સાદું પાપણ રાખો. અહીંયા બધા સાઈન છે, અહીંયા બાજુના માપ છે. સાબિતીમાં એવું કોઈ જરૂર નથી ડાબી બાજુથી જમણી બાજુ જવું, જમણી બાજુથી ડાબી બાજુ જઈ શકો, ક્રોસ ગુણાકાર કરીને ઇક્વલ લાવી શકો, બીજું ગમે ત્યાંથી સ્ટાર્ટ કરીને છેલ્લે સૂત્ર મૂકી શકો, તમે કોઈ પણ રીતે કરી શકો. તો અહીંયા જમણી બાજુ ચાલુ કરું r s h કેટલા છે b² - c² ના છેદમાં a². b બરાબર કેટલા થાય 2r sin b થાય ને, તેનો વર્ગ છે તો શું થાય 4r² sin² b માઈનસ આગલા થાય 4r² sin² c છેદમાં કેટલા થાય 4r² sin². બધામાંથી 4r² ઉડી ગયા, છમ છમ છમ. sin² - sin², હમણાં સૂત્ર આવ્યું આપણા દાખલામાં sin * sin, ક્રમ કયો તેનો તે, બરાબર કે નહીં. sin² - sin², બરાબર. શું લખાય અને શું લખાય sin b + c sin b - c છેદમાં અહીંયા છેદમાં b + c જો તો e ની જગ્યાએ શું લખાય પાઈ - b + c. યાદ કરો sin b + c બરાબર sin ને લખાવ્યું બરાબર, અને શું લખો sin² પાઈ - b + c. sin પાઈ - b + c નોન ચેન્જ ઇક્વલ લાઈન પર sin નું sin ઉપર સ્ક્વેર પ્લસ કરે રહેશે ઇઝ ઇક્વલ ટુ શું થશે આ sin b + c તેના તે ઇન્ટુ sin b - c છેદમાં આગળ થાય sin² ઉપર એક વાર છે sin b + c, નીચે બે વાર છે તો ઉપરથી એક વાર જતા બિલકુલ જતા રહેશે, નીચે એક વાર વધશે બરાબર sin b - c છેદમાં sin b + c. ઠીક છે બરાબર જમણી બાજુ l s h. દેવું કોઈ જરૂરી નથી ક્યાંથી સાબિતી આપી દેખાય છે ને બરાબર. હેલો ભાઈ 9મો દાખલો તો પેલા જેવો જ છે આગળ આપણે કરાયા તેવો. 9મો દાખલો આવશે દાખલા નંબર 9 જાતે કરવાનો છે ખાલી હિન્ટ આપી દઉં. જો b + c into cos b + c by 2 is equal to a cos b - c by 2. તમારે શું કરવાનું છે ખબર આ a છે આને ઉચકી નીચે છેદમાં એ જાય હા કે ના, આ પેલી બાજુ છેદમાં જાય cos b + c by 2. તો તમારે સાબિત શું કરવાનું b + c ના છેદમાં a. તો b + c ના છેદમાં એની શરૂઆત કરવાની આ લઈ આવવાનું cos b - c by 2 cos b + c by 2 ઇઝી લે પછી ક્રોસ ગુણાકાર કરવાનો બરાબર. તમારે કેને સાબિત કરવાનું b + c ના છેદમાં b એટલે શું લખાય 2r sin b બરાબર, પછી ચેકી કાઢી અને શું લખાય 2r sin b + 2r sin c છેદમાં કેટલા થાય 2r sin a થાય. આ બધા 2r કેન્સલ, s + s 2sc s + s કેટલા થાય 2s એટલે કોણ sin પેલા બેનો સરવાળો છેદમાં બે b + c by 2 into cos કેટલા થાય b - c by 2. sin એના by 2 માં sin એને by 2 માં લખું તો લખાય 2 sin a by 2 into cos a by 2 બે બે ગયા
આ જો તો cos a/2 છે કે નહીં જો ગઈકાલનું સૂત્ર આ cos a/2 છે કે નહીં આ બને જતા રહ્યા આ કોણ છે cos b + c/2 છે જો ગઈકાલનું સૂત્ર જો અથવા તો a ની જગ્યાએ શું લખો પાઈ માઈનસ b પ્લસ c બે વડે ભાગી નાખો એટલે પાઈ/2 માઈનસ b પ્લસ c/2 ને પાઈ/2 તો સાઈડ નું શું છે cos એટલે cos b પ્લસ c/2 નીચે છે જો છે નીચે બરાબર હોમવર્ક માં જાતે કરવાનું છે આ 10મો દાખલો અગત્યનો દાખલો છે ધ્યાન રાખજો શું કીધું છે a cos a plus b cos b plus c cos c બરાબર સાબિત કરવાનું છે 2a sin b into sin c એ એવું બી આપી શકાય 2b sin a into sin c અથવા તો 2c sin a into sin b કંઈ પણ આપી શકાય તેના દાખલો થોડો લાંબો છે તો સમજૂતી પડી જાય એવો છે સેજ પણ ફોટો નથી બરાબર અને રીત જ યાદ રાખવાની પેલા ડાબી બાજુ પહેલું કામ શું કરવું અહીંયા a b અને c ની કિંમત મૂકી દો કોની a b અને c ની કિંમત લખો ડાબી બાજુ LSH ચલો કે એની જગ્યાએ 2r sin a into cos a હા અને ચલો કો b ની જગ્યાએ પ્લસ 2r sin b into cos b પ્લસ સીધી શું લખો 2r sin c into cos c હવે અહીંથી r જતા રહે માની લો બધામાંથી r કોમન આવે જતા રહે તો શું વધે 2 sin a into cos a તો શું લખાય sin 2a શું લખાય sin 2a હા તો પહેલા તો r કોમન કાઢી લઉં આ અહીંયા શું વધે 2 sin a cos a તો શું લખાય sin 2a પ્લસ અહીંથી આ જતા રહે શું લખાય sin 2b પ્લસ અહીંથી આ જતા રહે અહીંયા પણ sin 2c લખાય પણ છેલ્લામાં લખવાની જરૂર નથી કારણ કે પાછળથી પાછું એનું સૂત્ર વાપરવું પડશે એટલે આને એમ જ રહેવા દો કેટલા લખું 2 sin c into cos c છેલ્લાને બદલવાની જરૂર છે નહીં બરાબર હવે આ બંનેમાં જો s s 2sc s plus s શું થાય 2sc is equal to r કેટલા થાય 2s એટલે sin બે નો સરવાળો છેદમાં 2 બેનો સરવાળો શું થાય 2a plus 2b છેદમાં 2 કેટલા થશે a plus b into cos કેટલા થશે a minus b હા પ્લસ 2 sin c into cos c આ sin a plus b ને શું લખાય મિત્રો cos c લખાય કે ના સોરી sin c લખાય કે ના લખાય હેલો pi minus c થાય ને તો આ કેટલા છે 2 sin c છે આ પણ કેટલા છે 2 sin c ને બહાર કાઢી નાખો બહાર તો r તો હતા એટલે 2r sin c આ sin c છે ને અંદર શું વધ્યું cos a minus b c ની જગ્યાએ શું લખાય અહીંયા a ને b છે તો અહીંયા a ને b માં જ હોવું જોઈએ તો શું લખાય pi minus a plus b plus cos શું લખો pi minus a plus b bracket પર sin pi minus a plus cos pi minus a plus b બીજું ચલો શું થાય minus cos is equal to 2r sin c into cos a minus b minus cos a plus b ખ્યાલ આવ્યો કે નહીં ના ડાયરેક્ટ એના પરથી લખતા હતા ડાયરેક્ટ સ્ટેપ લખી શકો s minus s minus 2ss એટલે c minus c minus 2ss is equal to 2r sin c કેટલા થાય minus 2 sin
પેલા b નો સરવાળો છેદમાં 2, b નો સરવાળો તો 2a છેદમાં 2 એટલે a ઇન્ટુ sin બાદબાકી છેદમાં આ માઈનસ થાય માઈનસ a માઈનસ b માઈનસ a પ્લસ a કેન્સલ માઈનસ b માઈનસ b માઈનસ 2b ને માઈનસ 2b ના છેદમાં 2 એટલે કેટલા થયા માઈનસ b આ માઈનસ 12 ઓછા ઓછા વત્તા 2 દુ 4 4r sin a sin b sin c sin a sin b sin c પણ આપણે જવાબમાં સ્મોલ a જોઈએ છે તો sin એ જોતા નથી તો આ sin a ની જગ્યાએ શું લખાય a ના છેદમાં 2r શું લખાય therefore 4r અને શું લખાય a by 2r into sin b into sin c શું થયું r કેન્સલ 2 વડે ભાગ કરો તો 2 આવી ગયા 2a sin b into sin c પણ આવું પણ આપી શકાય તો શું આવે 2b sin a sin c પણ આપે તો અહીંયા sin b ની કિંમત મૂકો અને આ એક તમારે યાદ રાખવાનું મિત્રો કે જો a plus b plus c બરાબર પાઈ હોય જો a plus b plus c બરાબર પાઈ હોય તો sin 2a plus sin 2b plus sin 2c equal to 4 sin a into sin b into sin c અને cos 2a plus cos 2b plus cos 2c equal to 1 plus 4 1 plus 4 cos a cos b cos c બરાબર આ 12મા માટે યાદ રાખજો ત્રિકોણમિતિ પ્રતિવિધિમાં વારંવાર આવશે આ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા આ સાબિત કરું તો આ સાબિત થયું છે જો આને શું લખાય 2 sin a sin b પેલા અહીંયા શું લખાય s plus s આયતો ને આને શું લખાય 2 sin c into cos n અહીંથી આ સ્ટાર્ટ થયું છે એટલે મેં આ ટુકડાને ભેગા નહોતા કર્યા સમજ પડી મિત્રો ખાલી હા નહીં કહેવાની સમજ પડે તો જ કહેવાની બેટા નહીં તો પ્રેમથી કહી દે ફરતી સમજાય છે પૂછવામાં ક્યારે શરમ નહીં રાખતા બારમો દાખલો લઈએ બારમા દાખલામાં 11મો દાખલો એમાં આપ્યું છે cos a ના છેદમાં a પ્લસ cos b ના છેદમાં b પ્લસ cos c ના છેદમાં c is equal to a square plus b square plus c square છેદમાં 2abc તો ડાબી બાજુ જો ડાબી બાજુ કેટલા આપ્યા છે તો કે cos a છેદમાં a પ્લસ cos b છેદમાં b ખાલી સૂત્ર મૂકો તો આવી જાય જો cos a ના છેદમાં કેટલા 2bc આવે કે નહીં cos a નું સૂત્ર યાદ કરો 2bc આવે કે 2bc ના a આના છેદમાં કેટલા આવે 2ac અને b એટલે 2abc આના છેદમાં કેટલા આવે 2ab ના c 2abc બધા 2abc થઈ જાય નો મતલબ મને cos સૂત્ર વાપરવામાં કોઈ વાંધો છે નહીં તો cos નું સૂત્ર cos a નું સૂત્ર કયું છે b² + c² - a²
છેદમાં એ તો હતા અને બીજા છેદના આવે 2bc ક્લિયર પ્લસ આનું સૂત્ર વાપરો કેટલા થાય a સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઈનસ b સ્ક્વેર આ b અને આના છેદના કેટલા 2ac પ્લસ આનું સૂત્ર વાપરો શું થાય પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઈનસ c સ્ક્વેર છેદમાં આ c તો હતા અને શું હોય 2bc બધાના છેદમાં 2abc છે તો બધાનો છેદ સરખો છે તો અંશનો સરવાળો થાય તો અંશનો સરવાળો થાય શું થાય b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઈનસ a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઈનસ b સ્ક્વેર પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઈનસ c સ્ક્વેર છેદમાં કેટલા થયા 2abc જે કાપમ કાપ થતું એ કાપી નાખો જો માઈનસ a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર ગયા તો પણ એક વધ્યો માઈનસ b સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ગયા તો પણ એક b સ્ક્વેર વધ્યો પ્લસ c સ્ક્વેર માઈનસ c સ્ક્વેર ગયા તો પણ એક c સ્ક્વેર વધ્યો ઉપર શું વધ્યું a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર છેદમાં 2abc બરાબર rsh થઈ ગયું ખ્યાલ આવ્યો બેટા 12મો દાખલો 12મા દાખલામાં કીધું છે b સ્ક્વેર માઈનસ c સ્ક્વેર ઇન્ટુ cot a પ્લસ c સ્ક્વેર માઈનસ a સ્ક્વેર ઇન્ટુ cot b પ્લસ a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર ઇન્ટુ cot c બરાબર 0 હવે અહીંયા એક વસ્તુ ધ્યાન રાખો જો આ જે પદ છે ને આમાં તમે એક ફેરફાર કરો ક્રમ વાઇઝ a ને બદલે b કેપિટલ તો કેપિટલ સ્મોલ હોય તો સ્મોલ b ને બદલે c c ને બદલે મૂકો તો આમ મળશે જો ચેક કરો છે ને એટલે આખો સાયકલ થઈ ગયા a b c a ને બદલે b b ને બદલે c c ને બદલે મૂકો તો આમ મળશે જો a ને b ને બદલે શું મૂકવાના છે c સ્ક્વેર c ને બદલે કેટલા મૂકવાના a સ્ક્વેર ઇન્ટુ cot b છે યસ કે નો હેલો સાયકલ માં છે ને અહીંયા પણ એવું છે જો c ને બદલે a મૂકો તો a સ્ક્વેર a ને બદલે b મૂકો તો b સ્ક્વેર અહીંયા cot છે આ cot છે અને b ને બદલે c મૂકો તો c અહીંયા કરો એટલે આ પદ આવશે a ને બદલે b મૂકો તો b સ્ક્વેર b ને બદલે c મૂકો તો c સ્ક્વેર અને c ને બદલે મૂકો cot એટલે શું છે સાયક્લિક શું કહે સાયક્લિક એક્સપ્રેશન શું કહે સાયક્લિક એક્સપ્રેશન અહીંયા પણ એવું હતું બરાબર પણ અહીંયા 0 નતા લાવવાનું જ્યારે સાયક્લિક એક્સપ્રેશન હોય ત્યારે શું હોય સાયક્લિક એક્સપ્રેશન હોય અને તમારે 0 સાબિત કરવાનું હોય ત્યારે એક જ પદનું સાદુરૂપ આપો કેટલા પદનું એક જ પદનું તો બીજું પદ જોતું હોય તો સાયકલ ચલાવી દેવાની બીજું પદ જોતો શું કરે સાયકલ ચલાવીશું આપણે જો તો પેલા એકનું સાદુરૂપ આપે કોનું b સ્ક્વેર માઈનસ c સ્ક્વેર ઇન્ટુ cot a આમ તો એક સૂત્ર પણ છે cot a બરાબર એ નહીં વાપરીએ cot a બરાબર એક સૂત્ર પણ છે આગળ આવું છે કે cot s ઉપર cos નું એટલે કે શું થાય b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઈનસ a સ્ક્વેર છેદમાં 4 ડેલ્ટા આ સૂત્ર છે તેનો ઉપયોગ નહીં કરીએ આપણે આ સૂત્ર છે બરાબર cot a એ ત્રણ cot ના cot b નું પણ મળે cot c એનો સૂત્ર આપણે
છે નહીં, જે ડબલ ઈ માટે યાદ રાખવાનું છે. તો અહીંયા શું કરું, પેલા cot ને sin cos માં લખું. શેમાં લખું? sin cos માં. આને શું લખાય? is equal to b square minus c square. cot ને શું લખું? તો કે cos a છેદમાં sin. ક્લિયર? ઉપર cos નું સૂત્ર વાપરું, નીચે sin નું સૂત્ર વાપરું. ઉપર cos નું સૂત્ર વાપરું, નીચે કોનું વાપરું? sin નું સૂત્ર વાપરું. તો બરાબર કેટલા થાય? b square minus c square. અહીંયા કેટલા થાય? એ છે ને b square plus c square minus a square છેદમાં 2bc. sin a એટલે કેટલા? તો a ના છેદમાં 2r. sin એટલે કેટલા? a ના છેદમાં, નામે થઈ ગયું જો into sin, થયા કે નહીં? તો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું? ત્રિકોણનું ક્ષેત્રફળ હોય 1/3. BC હોય, BC into sin a થાય ને, તો BC sin a બરાબર થાય 2 ડેલ્ટા થાય. તો આની જગ્યાએ શું લખાય? 2 ડેલ્ટા, 2 દુ 4 ડેલ્ટા આવ્યું કે નહીં? જો આ કોણ થઈ ગયું? 4. આગલા થઈ ગયા 4 ડેલ્ટા. ક્લિયર થયું કે નહીં મિત્રો? હેલો, કે ડેલ્ટા નું સૂત્ર 3 માંથી આજ કેવા વાપર્યો? તો અહીંયા BC અને sin a વાળું સૂત્ર હતું. તો કેટલા થાય? 1/2 BC sin a. તો BC sin a કેટલા થાય? 2 સામે 2 ડેલ્ટા. તો આ કેટલા થયા? 2 ડેલ્ટા અને 2 એટલે 4 ડેલ્ટા. કોટ નું સૂત્ર થઈ ગયું. જો થઈ ગયું. ઉપર ગુણાકાર કરી નાખો. ઉપર ગુણાકાર કરો, 20 નો ગુણાકાર બધા સાથે. એક કામ કરો ને, આખો કૌંસ ને પેલા આની સાથે ગુણો, પછી માઈનસ a સ્ક્વેર સાથે ગુણો. સહેલું પડશે. શું કરું? આ કૌંસ ને પેલા આ બે પદ સાથે ગુણો. કેટલા થાય? b square minus c square into b square plus c square minus. અને શું કરું? આ માઈનસ એટલે બરાબર, તો કે a square b square minus c square છેદમાં કેટલા થયા? તો કે 4 ડેલ્ટા. છેદમાં કેટલા થયા? 4 ડેલ્ટા. હવે આનો વિસ્તાર છે b ની 4 ઘાત minus c ની 4 ઘાત. આ શું થાય? b ની 4 ઘાત minus c ની 4 ઘાત. આ બે નો વિસ્તાર હે ને, a + b ઓછા b. આનો ગુણાકાર કેટલો થાય? minus a square b square minus minus plus કેટલા થાય? a square c square છેદમાં કેટલા થયા? 4 ડેલ્ટા. તો પહેલા પદનું સાદું પદ b, આની પછીના પદનું સાદું શું આવે? તો અહીંયા કેટલા આવે? c ની 4 ઘાત minus a ની 4 ઘાત minus b square c square plus b square a square. આ કે નહીં? પણ આ પહેલું પદ. બીજું પદ શું થાત? બીજું પદ કોના બરાબર? c square minus a square into cot b is equal to શું થાત? તો અહીંયા શું કરત? જ્યાં a દેખાય ત્યાં b, b દેખાય ત્યાં c, c દેખાય ત્યાં a, ને એ સિવાયનું બધું તેનું તે. તો અહીંયા શું લખું? a ની 4 ઘાત માઈનસ, અહીંયા શું સોરી b ની જગ્યાએ c આવે ને, c ની 4 ઘાત માઈનસ, અહીંયા શું લખું? a ની 4 ઘાત માઈનસ, અહીંયા શું લખું? b સ્ક્વેર c સ્ક્વેર પ્લસ b સ્ક્વેર a સ્ક્વેર છેદમાં કેટલા થયા? 4 ડેલ્ટા. ક્લિયર? ત્રીજું શું થાય? તો કે a square minus b square into cot. ઉપર જોવાની જરૂર જ નથી, અહીંથી જ જોવાનું. c ને બદલે કેટલા આવશે? a. તો a ની 4 ઘાત, b ની a ની જગ્યાએ કેટલા આવશે? b. b ની 4 ઘાત માઈનસ એ કેટલા થાય? c square a square plus c square b square છેદમાં 4 ડેલ્ટા. હવે શું કરો? તમે સરવાળો કરી નાખો. આ કાઢ નાખો બરાબર. પછી લખો RSH. કેટલા છે? તો કે b square minus c square into cot a plus c square minus a square into cot b. જો ઉપર જોતો પણ નથી, હું આના પરથી લખું છું. પ્લસ કેટલા છે? તો કે a square minus b square into cot c
इज इक्वल પહેલા પદનું સાદુરૂપ આવ્યું ને બધાના છેદમાં 4 ડેલ્ટા છે તો 4 ડેલ્ટા નું શું કરું સાથે લખી નાખું 1 ના છેદમાં 4 ડેલ્ટા બ્રેકેટમાં શું લખો આનો અંશ વત્તા આ અંશ વત્તા થર્ડ ટર્મનો અંશ પહેલા ટર્મનો અંશ કેટલો છે b ની 4 ઘાત તમારે આખા પત્તામાં લખો આવું નહીં લખતા મતલબ બોર્ડમાં જગ્યા નથી એટલે આખી લીટી લખવાની છે b ની 4 ઘાત માઈનસ c ની 4 ઘાત માઈનસ a સ્ક્વેર b સ્ક્વેર પ્લસ a સ્ક્વેર c સ્ક્વેર પહેલા લખો બીજા લખો પ્લસ c ની 4 ઘાત માઈનસ a ની 4 ઘાત માઈનસ કેટલા છે b સ્ક્વેર c સ્ક્વેર પ્લસ b સ્ક્વેર a સ્ક્વેર b સ્ક્વેર થયા ને प्लस a ની 4 घात माइनस b ની 4 घात माइनस आ कौन से a स्क्वायर c स्क्वायर प्लस b स्क्वायर c स्क्वायर जो b ની 4 घात माइनस b ની 4 घात पे c ની 4 घात माइनस c ની 4 घात पे माइनस a स्क्वायर b स्क्वायर प्लस a स्क्वायर b स्क्वायर प्लस a स्क्वायर c स्क्वायर माइनस a स्क्वायर c स्क्वायर माइनस a ની 4 घात प्लस a ની 4 घात બધા ઉડે બધું ઉડી ગયું કેટલા વધ્યા 0 થઈ ગયું આને બરાબર ધ્યાન આપીને કરજો મિત્રો ખાસ હા આને બરાબર ધ્યાન આપીને કરજો આગળ સૂત્ર લખાય તો એના માટે બધું લખી નાખો છો કયું સૂત્ર લખાય તો cot a બરાબર શું લખાય તો તમે પરીક્ષામાં ડાયરેક્ટ આ સૂત્ર લખશો તો પણ મને વાંધો ડાયરેક્ટ અહીંયા લખો એટલે સીધું તમને આ મળે બરાબર સીધું આ મળે બરાબર ચલો થાય તો કે b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઈનસ a સ્ક્વેર છેદમાં 4 વખત ત્રિકોણનું ક્ષેત્રફળ હા લખી લો હજુ એક દાખલો કરાવી દઈએ હવે ખ્યાલ આવે કે ને બેટા કાર્યકૂટ પ્રશ્નો આવશે ચોથું બોલ છેલ્લો દાખલો એ પણ એવો જ છે સાયક્લિક જ છે 13મો દાખલો પ્લસ b સ્ક્વેર માઈનસ c સ્ક્વેર છેદમાં a સ્ક્વેર ઇન્ટુ sin 2a પછી હવે રકમ જોવાની જરૂર નહીં મારે શું થાય c સ્ક્વેર માઈનસ a સ્ક્વેર છેદમાં b સ્ક્વેર ઇન્ટુ sin 2b प्लस કેટલા આવશે a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર છેદમાં c સ્ક્વેર બરાબર 0 સાબિત કરો કેટલા કરવાનું છે 0 આ પણ સાયક્લિક ઓર્ડર એક્સપ્રેશન છે બેટા ને સાયક્લિક ઓર્ડર એક્સપ્રેશન માં 0 લાવવાનું હોય ત્યારે શું કરીએ છીએ આપણે એક જ પદનું સાદુરૂપ આપી પછી સાયકલ ચલાવીએ છીએ બરાબર એક જ પદનું સાદુરૂપ આપી શું ચલાવીએ છીએ સાયકલ ચલાવીએ છીએ બરાબર હવે લો પહેલું પદ લો કયું b સ્ક્વેર માઈનસ c સ્ક્વેર ઇન્ટુ sin 2a છેદમાં a સ્ક્વેર પહેલું કામ શું કરો બાજુઓ આપી હોય ને તો બાજુઓના માપની કિંમત લગભગ મૂકવી પડે 99% બરાબર તો આ જગ્યાએ શું લખાય 4r sin b minus 4r sin c sin 2a ને શું લખાય 2 sin a into cos a આને શું લખાય 4r square sin square b a લખાય ને આને શું લખાશે is equal to 4r square sin square b minus 4
r સ્ક્વેર sin સ્ક્વેર c into આનો શું લખાય 2 sin a into cos a છેદમાં a એટલે શું લખાય 2r sin a એટલે શું લખું 4r square sin square માંથી 4r square કોમન એટલે ઉડી ગયા એક વાર sin ને sin એક વાર ઉડી ગયો હા તો sin square b minus sin square c હમણાં આવી ગયું sin square b minus sin square c શું હતું sin into sin બરાબર આ શું થાય is equal to sin b plus c into sin b minus c આ 2 તો છે 2 cos a છેદમાં sin a હવે જો આ મિત્રો sin ને લખ્યા છે કે નહીં ચેક કરો pi minus a sin ને લખ્યા છે આ બંને ઉડી ગયું આ a ની જગ્યાએ શું લખાય pi minus b plus c એટલે minus cos b plus c ઓકે a ની જગ્યાએ શું લખાય pi minus cos પર b plus c ને pi minus બીજું ચરણ બરાબર એટલે આ બે ને આગળ રાખો આ 2 sin b minus c અને શું લખો cos pi ડાયરેક્ટ લખતા આવડે તો મને કોઈ વાંધો છે આ શું થયું minus cos b plus c માઈનસ નું આગળ લઈ જાઓ એટલે કોઈ -2 sin b minus c into cos b plus c 2sc s plus s કેટલા થાય s plus s is equal to minus s plus પેલા તો sin પેલા તો બેનો સરવાળો બેનો સરવાળો કરો તો cc કેન્સલ કેટલા થયા 2b પ્લસ sin બેની બાદબાકી minus b minus c b minus b કેન્સલ minus c minus c minus 2c sin અયુગ્મ છે તો માઈનસ આગળ આવે તો આ બ્રેકેટ ને ઓપન કરો તો આ માઈનસ થાય આ પ્લસ થાય તો કેટલા આવશે sin 2c minus sin 2 આવું સરળ સ્વરૂપ આવી જશે આ પહેલા પદ તો બીજા સ્ટેપ નું શું થાય c square minus a square છેદમાં b square sin 2b is equal to શું થશે તો અહીંયા c ની જગ્યાએ કેટલા આવશે a અને a ની જગ્યાએ કેટલા આવશે b કેટલા થાય sin 2b એ ક્યાંથી કરી ગયા c છે ને આ c ના b છે હા આમ કેમ થઈ ગયું હા sin 2b minus sin 2c અને આના બરાબર શું થાય a square minus b square ના છેદમાં c square શું થાય મનોમન ખ્યાલ આવી જવો જોઈએ તો કે sin 2a minus sin 2 હવે ત્રણેયનો સરવાળો કરવાનો છે તો શું થાય જો plus sin 2c minus sin 2c કેન્સલ plus sin 2b minus sin 2b કેન્સલ sin 2a ઇન્ડિયા કેમ કરું c ની જગ્યાએ e આવશે ને હા c ની જગ્યાએ e આવશે અને b ની જગ્યાએ c આવશે અને a ની જગ્યાએ b આવશે હા હવે જો ત્રણેયનો સરવાળો કરો plus sin 2c minus sin 2c કેન્સલ minus sin 2b plus sin 2b કેન્સલ અને sin 2a અને અહીંયા પાછો એ આવશે ને sin c ની જગ્યાએ થશે હા તો ડાબી બાજુ પર લખવાનું આખી રકમ લખવાની અહીંયા સો આખી રકમ લખવાની છે અહીંયા આ રકમ બરાબર લાલ ચોક થી લખી છે તે બરાબર કેટલા થાય sin 2c minus sin 2b કદાચ આમાં ભૂલ થઈ ગયો તો ભાઈ એટલી જ લખવાનું પ્લસ sin 2 c ની જગ્યાએ કેટલા a minus sin 2 b ની જગ્યાએ કેટલા c પ્લસ અહીંયા sin
2 એની જગ્યાએ કેટલા c માઈનસ sin 2 c ની જગ્યાએ કેટલા b તો આ બંને કેન્સલ પછી c ની જગ્યાએ કેટલા a આ બંને કેન્સલ બરાબર 0 આ રીતે સાઈડ